ગુજરાતમાં કૃષિ મંત્રી એમ કહે છે કે ખાતર જોઈએ એટલું ઉપલબ્ધ છે, ખાતરની ઘટ નથી, અને બીજી બાજુ ખેડૂતોની ખાતરની લાઈનો છે. હું છેલ્લા 10 દિવસથી સતત ખાતરને લઈ અને સરકારને કહું છું કે ખાનગી કંપનીઓમાં ખાતર જાય છે એને રોકવામાં આવે. હું લગભગ છેલ્લા 1.5 મહિનાથી કહું છું કે રાજ્યના કૃષિ મંત્રી અને રાજ્યના ખેતી નિયામક સરકારને બદનામ કરવા માટેનું ષડયંત્ર કરે છે. આજે ભારતીય કિસાન સંઘે જે હું દાવાઓ કરતો હતો સતત એ જ દાવાઓ ઉપર મહોર મારી છે. ભારતીય કિસાન સંઘ એટલે ભાજપની ભગીની સંસ્થા. ભાજપની ભગીની સંસ્થા પણ હવે તો એમ કહે છે કે ખેડૂતોને ખાતર મળતું નથી, કંપનીઓમાં ખાતર જાય છે, તાત્કાલિક ખેડૂતોને ખાતર આપવું જોઈએ. આ બાબત આવકાર્ય છે, પણ હારે હારે ભારતીય કિસાન સંઘને પણ મારો સવાલ છે કે આવનારી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની ચૂંટણી આવે છે એટલે ખેડૂતોની વચ્ચે જવા માટેનો તમે રસ્તો શોધી રહ્યા છો. આ આવેદન આપીને, પ્રેસ કોન્ફરન્સ કરીને તમે 2022ની જ્યારે ચૂંટણી આવી ત્યારે જેમ આંદોલન કર્યું હતું એવી જ રીતે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની ચૂંટણી આવે છે એટલે આંદોલન કરો છો? જો ના, તો 2022થી અત્યાર સુધી ભારતીય કિસાન સંઘ ક્યાં ખોવાઈ ગયું હતું? જ્યારે જમીન માપણીનો પ્રશ્ન ઊભો થયો અને આજ દિવસ 11 વર્ષ થયા છે, ભારતીય કિસાન સંઘ કયા સાપના બિલમાં ઘૂસી ગયું હતું? પ્રધાનમંત્રી પાક વીમા યોજના, આખી યોજના બંધ કરી દીધી, ખેડૂતોને રામ ભરોસે મૂકી દીધા. ભારતીય કિસાન સંઘ ક્યાં હતું? એટલે જ્યારે ચૂંટણી આવે ત્યારે ચોમાસું દેડકાની જેમ ભારતીય કિસાન સંઘે બહાર આવવાની જગ્યાએ ખેડૂતો માટે સતત લડવું જોઈએ.